નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ટુકડાધારો એટલે શું? તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારની જમીન હોય અને તે જમીન જો 1955 થી લઈને અત્યાર સુધીની અંદર જે જમીનનું માપ ઓછામાં ઓછું ગણવામાં આવતું હોય તેના અંતર્ગત એ જે જમીન છે તેને બાકાત રાખવામાં આવી હોય તો તેવી જમીનને આપણે ટુકડાધારા અંતર્ગત ગણીશું। દર્શક મિત્રો, જો 2.5 વીઘાથી ઓછી જમીન હોય તેને પણ આપણે ટુકડાધારાની અંદર સમાવેશ કરી શકીએ છીએ, પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જે જમીનની જે માપણી છે તેને અલગ અલગ પ્રમાણમાં જોવામાં આવતી હોય છે। તો દર્શક મિત્રો, જ્યારે ટુકડાધારા અંતર્ગત જે જમીન આવતી હોય છે તે પહેલેથી જ ટુકડો હોય છે। જે જમીન છે તેને કોઈપણ પ્રકારનું માપની અંદર સમાવેશ નથી થતો, એ માત્ર ટુકડો જ ગણાય છે। એટલે ટુકડાધારા અંતર્ગત જે જમીનની અંદર પ્રતિબંધિત હોય છે વેચાણ, તેવા સંજોગો દરમિયાન આ ટુકડાધારાની જે જમીન છે તેને વેચી શકાય છે, કારણ કે તે જમીનનો એક જ શરત છે કે 1955થી હાલ સુધીમાં એ જે એનો રેકોર્ડ છે તે ટુકડા તરીકે હોવો જોઈએ। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।